નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચાર પર. વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં આજ રોજ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં સવારની શિફ્ટમાં પાંજરાપોળ 4 રસ્તા એસપી રિંગ રોડ ખાતે હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ કાળુસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ કુમાનસિંહ દાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ રાજભાઈ અને દશરથજી રાજેશકુમાર વગેરે સ્ટાફના માણસો સાથે પાંજરાપોળ 4 રસ્તા ખાતે ફરજ ઉપર હાજર હતા. આ દરમિયાન લગભગ 10:15 વાગ્યાની અરસામાં એક આઈશર ગાડી ઓઢવ તરફથી વસ્ત્રાલ મેઇન રોડ તરફ જઈ રહી હતી. તે દરમિયાન એક કાકા મહેશકુમાર જાની ઉંમર વર્ષ 48 પોતાની સફેદ કલરની એક્ટિવા ગાડી લઈ ઓઢવ તરફથી સર્વિસ રોડ થઈને પાંજરાપોળ 4 રસ્તા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન પાંજરાપોળ 4 રસ્તા ખાતે આઈશર ગાડી સાથે ટક્કર વાગતા રોડ ઉપર પડી જતા તેઓને જમણા હાથે તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ અને બેભાન થઈ ગયેલા તેમને શ્વાસ બંધ થઈ ગયા હતા. ત્યારે 108ને જાણ કરી 4 રસ્તા હાજર ટ્રાફિક પોલીસ દ્વારા CPR આપતા શ્વાસ ચાલુ થતા તેમને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યા હતા અને તેઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.